2 મિનિટ વિચારજો. ખાસ આજે ઇલેક્શન કોર્પોરેટરો લડે છે, ધારાસભ્યો લડે છે, વિધાનસભામાં જાય છે, સાંસદો છે, બધા જ્યારે એની પાસે કંઈ હોતું નથી, ચૂંટણી પછી એની પાસે ફોર્ચ્યુનર આવી જાય છે, કાર આવી જાય છે, બંગલા આવી જાય છે, રાતો એકાદ મહિનામાં તો પાંખો આવી જાય છે. કોઈની નિંદા નથી કરતો, આ વર્ષોથી જુઓ છો. તમે જેને ચૂંટીને મૂકો છો એ પહેલાં પોતાનું જ સાજું કરે છે. હવે જોવાનું છે કે નવી ટર્મ્સ આવી છે શું કરે. હું આશા એવી રાખું છું દરેક કોર્પોરેટર મિત્રોને જે ચૂંટાઈને આવ્યા છે ને અભિનંદન છે. પ્રજાનો વિશ્વાસ તમને આપ્યો છે. જેમ તમારા ઘરની સાચવણી કરતા હો ને એ જ તમારા વિસ્તારની સાચવણી કરો. બધા સાથે મળીને કરો. પહેલાં તો ક્રાઇમ મુક્ત કરો, કરપ્ટેડ મુક્ત કરો. આપ સૌની સ્વચ્છતા એટલે ગલી રોડ રસ્તા સાફ કરવા એ ક્લીન તો જરૂરી છે, પણ ક્રાઇમ મુક્ત ભયમુક્ત વાતાવરણ બનાવીને તમારે આખી ટીમ પક્ષ કે અપક્ષ સાથે મળીને આનું નિવારણ લાવવું જરૂરી છે. એકબીજા ઉપર ટપરાટપરી કરવા કરતાં એ જ સમાજમાં તમે છો ને એ જ સમાજમાં અમે છે. આપ સૌ આપણે બધા માનવીએ છીએ, કોઈને પાંખ નથી આવી. એટલે મતલબ એ છે કે તમે ચૂંટાયા છો, બધાને ધન્યવાદ છે. તમે મહેનત કરી હશે, સારા પક્ષથી બધા પોતપોતાની રીતે સારું કરવા માટે જ કરતા હોય છે. પણ દરેક લોકોને મારી એટલી વિનંતી છે, પક્ષ અપક્ષ હાર જીત એ સમયની કે આપણી બીજી વાર શીખવા માટેની જ હોય છે. જે હાર્યા છે એમને નિરાશ થવાની જરૂર નથી, પાછી મહેનત કરજો પણ નવા સારા મુદ્દા સાથે. પણ હા, બને ત્યાં સુધી પ્રજામાં અરાજકતા ન ફેલાય એનું ખાસ ધ્યાન રાખજો. ચૂંટણીઓ આવતી જતી રહે છે, પણ સમાજમાં પરિવારમાં ખૂન ખરાબા કે જે કોઈ રાગદ્વેષ રાખીને એકબીજા ઉપર અભદ્ર ટિપ્પણીઓ કરવી એ યોગ્ય નથી લાગતું આપણે માનવતંત્રને. જાતિવાદી તો દરેક પોલિટિક્સ વર્ષોથી કરતા જ આવ્યા છે અને કરે જ છે. આ બાટવારામાં છે ને માણસ કોઈને દુશ્મન નથી હોતો, પણ દુશ્મની બનાવી દીધી છે. અમારી વાત સાચી હોય તો મને લાઈક કોમેન્ટ અને જય હિન્દ લખજો, જેથી કરી મને ખબર પડે કે હું વિડીયો જે મુદ્દો ઉપાડ્યો છે એ સાચો છે કે ખોટો છે. અને બધાને એટલી વિનંતી છે દરેક કોર્પોરેટર મિત્રોને કે પ્લીઝ આપ બધા ધુરંધર જ છો તો જ તમે આ બધા લડી શક્યા હો, લડ્યા છો. તમારે આટલા વર્ષોની મહેનતો હશે, પણ પ્રજાનો વિશ્વાસ હવે ગુમાવતા નહીં. અત્યાર સુધી જે કોર્પોરેટરો કરી ચૂક્યા છે, પોતાના ઘર ભર્યા છે, ઘર ભરો તમને આપે છે, એનું વેતન આપે છે, તમારો હક બી બને છે. ના નથી, પણ એની સામે તમારી ગ્રાન્ટમાંથી કામ સારા કરો. ગ્રામ્ય લેવલે, તાલુકા લેવલે, જિલ્લા લેવલે, જે કંઈ બી જે પોતપોતાની રીતે સારું હળી મળીને કામ કરો, જેથી કરીને પ્રજામાં વિશ્વાસ બની રહે. મન અલગ હોય, મતભેદ હોય તો મનભેદ ન હોવા જોઈએ, એ કહેવત છે. તમારી એકબીજાની ખુરશીની ખેંચતેચમાં આમ પ્રજાની ફાંસીએ ના લાવો. અને રાજકારણમાં તો દીકરો બેટાનો ને બેટો બાપનો નહીં, આ કહેવત છે. એ હું જાણું છું ને બધાય જાણે છે. હવે આપણા દેશની એક લોકતંત્રના નામે એક કતલ બધું થઈ રહ્યું છે. હવે આમાં આ ક્યાં જઈને ક્યારે ઊભું રહેશે એ તો ખબર નથી, પણ જે તમને સેવા કરવાનો મોકો મળ્યો છે ને એ સેવા સાચી સાર્થકતા કરજો એવી આપણે વિનંતી છે. મહાદેવર.